મિત્રો આ વ્યક્તિને જેને શાંતિનો નોબેલ પુરસ્કાર આપી દો, નહીતર માર્કેટની પથારી ફેરવી નાખશે યાર. યુએસએ ચાઇના ઉપર 100% ટેરિફ લગાડ્યો અને ક્રિપ્ટોકરન્સીમાં હાહાકાર મચી ગયો. હવે યુએસએ કીધું કે અમે ચાઇના ઉપર જે 100% અતિરિક્ત ટેરિફ લગાડીએ છીએ, જેના કારણે બિટકોઇન અને ઇથેરિયમ ધડાંગ કરીને નીચે આવી ગયા. બિટકોઇન જે 8.4% નીચે આવી ગયો અને ઇથેરિયમ જે 5.8% નીચે આવી ગયો અને નિવેશકોના માત્ર એક દિવસમાં $19 અરબ રૂપિયા ડૂબી ગયા અને આને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી તો 1.58 લાખ કરોડનો મિત્રો નુકસાન થઈ ગયું છે. અને 10 ઓક્ટોબરના દિવસે તો માત્ર એક જ કલાકમાં $7 અરબ મિત્રો સફાયો થઈ ગયો હતો આ એક નિર્ણયના કારણે. મિત્રો આના પાછળનું મુખ્ય કારણ એ છે કે ચાઇના છે ને રેર અર્થ મિનરલ્સના એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવી દીધું છે અને યુએસએ આની સૌથી વધારે જરૂર પડે છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્સે ભરાઈ અને ચાઇના ઉપર 100% ટેરિફ લગાડી નાખ્યું. હવે રેર અર્થ મિનરલ્સ છે શું? તો કે મિત્રો બેટરી હોય, સોલર પેનલ હોય, ચિપ્સ હોય, કમ્પ્યુટર હોય બનાવવા માટે છે ને આનું સૌથી વધારે ઉપયોગ થાય છે અને ચાઇના પાસે એનો જથ્થો છે સૌથી વધારે. એટલે એ શું કરે છે તો કે મિત્રો હવે સાયલેન્ટ કિલરનું કામ કરી રહ્યો છે. એ જે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ મૂકી દીધો છે. આના કારણે મિત્રો અમેરિકાના શેર માર્કેટમાં પણ કાલે ભયંકર ભૂચાલ આવી ગયો છે. એમેઝોન અને ટેસ્લા હોય કે અન્ય બીજી મોટી કંપનીઓ બધાના શેર છે ને ધડાંગ કરીને નીચે આવી ગયા છે. હવે ચાઇના છે ને હજી સાયલેન્ટ કિલરનું કામ કરી રહ્યો છે. બીજી મોટી ગેમ રમી રહ્યો છે. ચાઇના છે એ યુએસ ડોલર એસેટ્સ છે એને માર્કેટમાંથી પોતાની ઘટાડી રહ્યો છે. હાલની જ વાત કરું તો ચાઇનાએ $25.7 બિલિયન યુએસ એસેટ્સને મિત્રો ઘટાડી નાખ્યા છે અને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 2.13 લાખ કરોડ રૂપિયા છે યુએસ ડોલર એસેટ્સ પર પોતાનો ભાર છે ને ઓછો કરી નાખ્યો છે અને સૌથી વધારે હવે છે ને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે. હાલની જ આંકડાની વાત કરીએ તો ચાઇનાએ છે ને 2300 ટન ગોલ્ડ ભેગું કરી લીધું છે અને હજી પણ વધારે ખરીદી રહ્યો છે. અને આને જોઈને ભારત, કઝાકિસ્તાન, રશિયા અને તુર્કી એ પણ લોકો મિત્રો છે ને દેશના લોકો હવે ગોલ્ડ ઉપર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. એટલે શું કરે છે હવે તો કે બહુ મોટી ગેમ એ રીતે રમી રહ્યો છે કે યુએસ ડોલરને માર્કેટમાં વેચી રહ્યો છે. એના કારણે શું થશે? એક તો ડિમાન્ડ ઓછી અને સપ્લાય વધી જશે, જેના કારણે ડોલર છે ને વીક થઈ જશે, એની વેલ્યુ ઓછી થઈ જશે અને અમેરિકન માર્કેટ છે ને પડી ભાંગશે. એટલે ચાઇના છે ને એક સાથે એટલે નથી વેચતો તો કે એના ઉપર અસર થઈ શકે છે. એટલે ચાઇના શું કરે છે? ધીરે ધીરે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે અને જે યુએસ ટ્રેઝરી પરની પોતાની જે હોલ્ડિંગ છે એને ઓછી કરી રહ્યો છે. એટલે બીજી ભાષામાં વાત કરીએ તો ચાઇના છે ને ડોલરને વીક કરવાની તૈયારીમાં છે. અહીંયા કને ટ્રમ્પ છે બોલે છે અને ઓ તો વગર બોલે મિત્રો વારો કાઢી નાખે છે યાર. ખરેખર ચાઇના મોટો દાવ રમી રહ્યો છો.